નમસ્કાર મિત્રો, આજે હું તમને સરગવો ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશ। સૌપ્રથમ તો સરગવો કે જેને અંગ્રેજીમાં મોરિંગા કહેવામાં આવે છે તે આપણા આરોગ્ય માટે સુપર ફૂડ માનવામાં આવે છે। સરગવાના પાન, સિંગ અને બી બધી જ વસ્તુઓ ખૂબ જ લાભદાયી છે। તો સરગવો એ પોષક તત્વોથી ભરપૂર છે। તેમાં વિટામિન એ, સી અને કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરને તાકાત આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। બીજું કે સરગવો ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં મદદ કરે છે। તે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં પણ મદદરૂપ કરે છે। ત્રીજું કે સરગવો પાચન માટે ખૂબ જ સારો છે। તે પેટના પ્રશ્નો જેમ કે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે। ચોથું, સરગવો હાડકાને પણ મજબૂત કરે છે, કારણ કે તેમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે। અંતમાં સરગવો ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। આ રીતે આપણે રોજિંદા આહારમાં સરગવાનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ। તો ચાલો આજે આપણે બનાવશું સરગવાની સિંગનું શાક। તો તેના માટે મેં અહીં સિંગના આટલા નાના કટકા કરેલા છે અને તેને બાફી લીધા છે। આવી રીતે સિંગને આપણે સૌપ્રથમ બાફી લઈશું અને ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકશું અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ લસણની પેસ્ટથી આપણે તેનો વઘાર કરશું, જેથી આ શાકનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે। સરગવો સ્વાદમાં થોડોક તુરો હોય છે, જેથી જો તેમાં લસણની પેસ્ટથી વઘારવામાં આવે તો તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। ત્યારબાદ આપણે આવી રીતે 2 થી 3 નંગ ટમેટાનું કટિંગ કરેલું છે તે આપણે તેમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને આવી રીતે સાંતળી લઈશું, જેથી એકદમ સરસ ટમેટાં ક્રશ થઈ જાય। હવે આવી રીતે ધીમે ધીમે ટમેટાં બરાબર સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે આપણી સરગવાની સિંગ બાફેલી છે તે આપણે તેમાં ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં હળદર, મીઠું, લાલ મરચું વગેરે સ્વાદ પ્રમાણે આપણે તેમાં ઉમેરીશું અને છેલ્લે આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડી ખાંડ પણ ઉમેરીશું, જેથી તેની સરગવાની જે તુરાશ અથવા તો કડવાશ છે તે થોડી ઓછી થઈ જાય અને સ્વાદ પણ એકદમ સરસ આવે। તો હવે આવી રીતે બધો મસાલો ઉમેરી દીધો છે અને તેને પછી બરાબર મિક્સ કરી લઈશું। તો આવી રીતે એકાદ વાર હલાવીને મિક્સ કરી લઈશું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ચણાનો લોટ ઉમેરીશું કે જેથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે। તો 1 થી 2 વાર આવી રીતે હલાવશું, જેથી સિંગ એકદમ તૂટી ના જાય। તો હવે આવી રીતે શાકને 1-2 મિનિટ માટે ઢાંકી દઈશું। તો આપણું શાક તૈયાર છે સરગવાનું। સ્વાદ પ્રમાણે કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ આપણે એક ડીશમાં સરગવાનું શાક સર્વ કરશું। તો રેડી છે આપણું સરગવાનું શાક। તમે પણ એકવાર જરૂરથી બનાવજો। પોષક તત્વોથી ભરપૂર એવું સરગવાનું શાક રેગ્યુલર ખોરાકમાં લેવું જોઈએ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ।